હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આ રીંગણીનો છોડ છે અને કહેવાય રીંગણા. એ મારો ક્યાં લ્યો? આને કહેવાય હરગવાની સિંગ મોટી જબ્બર. આ રીંગણા શું છે? પાકી ગયા છે. વાડીના પ્યોર દેશી ટામેટા છે વાવેલા. ગાઈઝ, આજે આપણે તમારી માટે વિલેજ લાઈફનો વ્લોગ લઈને આવ્યા છીએ. પણ ચણા હલરથી લઈ લીધા છે, પણ અમુક ડાળીઓ હજી રહી ગઈ છે. જો આજે મેં થોડું ઘણું પાણી વાળ્યું છે, મને આવડતું નથી પણ હું શીખ્યો. પપૈયાના છોડ છે, એમાં ફૂલ આવી ગયા છે. આ ગોરસ આંબલી છે, દેશી આંબલી. હજી હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો આપણે આજે આવી ગયા છીએ ગામડામાં આપણે જાવી છીએ ખેતરમાં, વાડીએ જાવી છીએ. અને આજે વાડીનો વ્લોગ તમને બતાવવાનો છે. તો વાડીએ આવી ગયા છીએ આપણે. તમે બોલો હું તો લઉં. જો આ હરગવો, આ કહેવાય હરગવો. ગાય આ હરગવો છે, હરગવાનું ઝાડ છે. જો આ હરગવાની સિંગ છે. આયા રીંગણા છે. આ શું છે? રીંગણા. ગાય આ રીંગણા છે. આને કહેવાય રીંગણા. આ રીંગણીનો છોડ છે અને કહેવાય રીંગણા. એ મારો ક્યાં લ્યો? આને કહેવાય હરગવાની સિંગ મોટી જબ્બર. આ હરગવો છે. આને કહેવાય મોટી સિંગ. આને રીંગણી કહેવામાં આવે છે. ગાઈઝ આ હરગવાનું ઝાડ છે. જો રીંગણા છે. આ રીંગણા છે ને? આ રીંગણા. રીંગણા, હા રીંગણા. હાલો આ હરગવાની સિંગુ છે. હાલો, ચલો આગળ. છોકરાને હવે વાડી આવી ગયા છે અને છોકરાઓ હિંચકા ખાવાની મજા લે છે. છોકરાઓ તો હિંચકા ખાવાની મજા લેવા માંડ્યા છે. બચપનની યાદ આવી ગઈ ભાઈ. ગામડાની લાઈફ એમ પણ સરસ મજાની હોય છે. બહુ શાંતિપૂર્ણ અને બહુ મસ્ત લાઈફ હોય છે. ગાઈઝ વ્લોગમાં ગાઈઝ બન્યા રહેજો. છોકરાઓ હિંચકા ખાવા માટે બાંધે છે. ગાઈઝ હવે આપણે આગળ વધીશું. ગાઈઝ ઘઉં છે, પાકી ગયા છે. હવે આને વાઢી લેવાના છે. હું તમને બતાવું. સુકાઈ ગયા છે, હવે આને વાઢી લેવાના છે. આંગળીમાં આવવાનું થોડું એક થોડું ડુંડી છોડી નાખો હાથમાં. ઘઉં ઘઉં છે. નીકળશે એમાંથી. છોડો. આમાંથી ઘઉં નીકળશે. આમાં આથોડીમાં રાખો, ઘઉં આવે. છોડો એમાંથી ઘઉં નીકળશે. આમાં હાથેથી. ગાય હાવ સુકાઈ ગયા છે ઘઉં. ઘઉં પાકી ગયા છે, સુકાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો ઘઉંના દાણા. ઘઉં પાકી ગયા છે, સુકાઈ ગયા છે, જેમ કે તમે જોઈ શકો છો. હવે આને વાઢી નાખવાના છે. આવી છે કાંઈક ગામડાની લાઈફ, વિલેજ લાઈફ આવી છે કાંઈક ગાઈઝ. હવે અહીંયા ટામેટા વાવ્યા છે ગાઈઝ. બતાવું. તો જે બે ઉગી ગયેલા છે બતાવું તમને. ટામેટા વાવ્યા છે, બે ઉગી ગયેલા છે, હું તમને બતાવું. જો ગાઈઝ હાથમાં રાખો. બે સરસ મજાના ટામેટા ઉગી ગયા છે. જો એક ટામેટું પાકી ગયું છે ને એક ટામેટું કાચું છે. જો સરસ મજાના ટામેટા પાકી ગયા છે. ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો. આ દેશી ટામેટા વાવેલા છે વાડીના પ્યોર દેશી. વાડીના પ્યોર દેશી ટામેટા છે વાવેલા. જો તમે ગાઈઝ પ્યોર દેશી ટામેટા હો ગાઈઝ. વ્લોગમાં મજા આવે છે ને? જો વ્લોગમાં મજા આવતી હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો. અને વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક પણ કરી દેજો અને સપોર્ટ કરજો ગાઈઝ. આ હરગવામાં ફૂલની પાંદડી નથી હરગવામાં, એટલો હરગવો છે. બહુ સારું એવું બિયારણ છે. તો તમે આ બિયારણનો ઉપયોગ કરી અને હરગવો આ રીતે વાવી શકો છો. કારણ કે ફૂલની પાંદડી કરતાં હરગવા વધારે છે. બહુ સારું બિયારણ છે. આનો ઉપયોગ કરી અને તમે પણ તમારી વાડીમાં, તમારા ખેતરમાં હરગવો વાવી શકો છો. ગાય આ ઘઉં સુકાઈ ગયા છે. હવે હલરમાં કાઢી અને વાઢી લેવાના છે ગાઈઝ. જો ઘઉં સુકાઈ ગયા છે. જો કેટલા બધા ઘઉં છે, ઘણા બધા ઘઉં છે ગાઈઝ. આજે આપણે તમારી માટે વિલેજ લાઈફનો વ્લોગ લઈને આવ્યા છીએ. તો વ્લોગમાં પૂરા બન્યા રહેજો ગાઈઝ. અને વ્લોગને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. આ ખેતરમાં 3 વીઘા ખેતર છે. આ 3 વીઘાની વાડી છે. ચણા વાવ્યા હતા, પણ ચણા હલરથી લઈ લીધા છે, પણ અમુક ડાળીઓ હજી
રહી ગઈ છે. જો ગાઈઝ ચણાની અમુક ડાળીઓ રહી ગઈ છે, બાકી હલરથી ચણા હતા 3 વીઘાના, ત્યાં લઈ લીધા છે. તો ચણા બતાવું તમને ગાઈઝ. જો ચણા છે, જો છે ને ચણા, 3 વીઘાના ચણા હલરથી લઈ લીધા છે. ગાઈઝ હરગવાનું પાણી વાળી દીધું છે. જો તમે આ હરગવાનું પાણી વાળેલું છે. જો આ પાણી વાળેલું છે હરગવા માટે, જેથી કરીને હરગવા મસ્ત એવા હરગવો થઈ જશે. તમે જો પાણી વાળ્યું છે. આજે મેં થોડું ઘણું પાણી વાળ્યું છે, મને આવડતું નથી પણ હું શીખ્યો અને મેં પાણી વાળ્યું છે ગાઈઝ. આ ગોરસ આંબલી છે, દેશી આંબલી. હજી આંબલી આવી નથી, આંબલી આવવાની બાકી છે. આ દેશી આંબલી છે, ગોરસ આંબલી આવવાની બાકી છે. આ ગુંદી છે, દેશી ગુંદી કહેવાય આને. આ હજી ગુંદી આમાં આવી નથી, ગુંદી આવવાની બાકી છે. છોકરાઓને તો બહુ મજા આવી ગઈ હિંચકા ખાવાની. હિંચકા ખાઈ રહ્યા છે છોકરાઓ, એને તો બહુ મજા આવી ગઈ. હા લ્યો, હવે આ નવા જોડાણા છે, નવા ભાઈ જોડાણા છે હિંચકો ખાવા. હા લ્યો, આ ભાઈ હિંચકો ખાશે. હાલો લ્યો, ખાઈ લીધો હિંચકો. જો આ ટામેટીનો છોડ નાનો એવો છે, પણ નાના એવા છોડમાં પણ ઘણા બધા ટામેટા, ઘણી બધી ટામેટી આવી ગઈ છે. જો બતાવો કેટલા છે. બોલ, જો નાના એવા છોડમાં પણ ઘણી બધી ટામેટી આવી ગઈ છે. પાકી નથી પણ ટામેટી ઘણી બધી છે ગાઈઝ. બહુ મજા આવી ગઈ મને તો આજે વિલેજ લાઈફ, ગામડાની લાઈફ, ખેતરનો વાડીનો વ્લોગ ઉતારી અને મનને શાંતિ થઈ અને બહુ મજા આવી ગઈ. હું ખુશ થયો છું. મને એમ લાગે છે કે વારા ઘડીએ 15 દિવસે, મહિને ગામડામાં આવવું જોઈએ, વિલેજમાં આવવું જોઈએ અને આવા બધા વ્લોગ ઉતારવા જોઈએ. મને એવું લાગી રહ્યું છે. બહુ મસ્ત શાંતિપૂર્ણ માહોલ છે, એવો મસ્ત રમણીય જગ્યા છે, બધી સરસ મજાની જગ્યા છે અને મસ્ત છાંયો છે અને બહુ મજા આવી ગઈ મને આજે ગાઈઝ. તો ગાઈઝ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગને શેર પણ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ.